નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું। આજે હું તમને સુરાપુરા ધામ ભોળાદ ગામે લઈ જવાનું છે। ત્યાં રાજાજી અને તેજાજી નામના સુરાપુરા દાદા થઈ ગયા છે। એ ક્યાંથી જવાય અને ક્યાં આવેલું છે તે પણ તમને માહિતી આપીશ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે આ ભોળાદ ગામની અંદર એક મંદિર, ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે। ત્યાં સુરાપુરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, અંદર પ્રવેશતા તમને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એમાં 2 વ્હીલરની પણ અલગ છે, 4 વ્હીલની પણ અલગ છે અને બસની પણ અલગ કરવામાં આવી છે। આ તમે જોઈ શકો છો કે વિશાળ રસોડાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં 24 કલાક ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ રાખવામાં આવે છે। અને મંદિર મિત્રો 24 કલાક ખુલ્લું રહે છે, તેથી ભાવિ ભક્તો 24 કલાક ગમે ત્યારે આવી શકે છે। મંદિરે રવિવારે અને મંગળવારે લાખોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આડા દિવસે પણ અહીંયા આટલી જ સંખ્યા હોય છે। જો તમે દાનભા બાપુના કોઈ પણ કામ હોય તો એનું ઓનલાઈન પણ બુકિંગ ચાલુ છે, જેની વેબસાઇટ સુરાપુરા ધામ ભોળાદ.com તરીકે છે। તેમાં ઓનલાઈન તમે બુકિંગ પણ કરી શકો છો। આ છે સુરાપુરા દાદા રાજાજી અને તેજાજી। તે 900 વર્ષ પહેલા ચારણની દીકરી માટે પોતાનો જીવ આપી દીધો એવા સુરાપુરા દાદા રાજાજી અને તેજાજીની ખાંભી બંને બાજુમાં જ રાખવામાં આવી છે। મિત્રો, દર્શન કરવાથી તમારા દુઃખ પણ દૂર થઈ જાય છે અને તમારી જે કાંઈ મનોકામના હોય ત્યાં અહીંયા માનતા રાખવાથી તમારી સંપૂર્ણ મનોકામના પૂરી કરવામાં આવે છે। વ્યસની હોય તો વ્યસનીનો પણ, જેમ કે દારૂ છોડાવવા માટે વગેરે વગેરે પણ અહીંયા બધા આવે છે। આ મિત્રો મંદિરની અંદર પૂજ્ય દાનભા બાપુ કરીને સેવા પૂજા કરે છે। તે 24 કલાક અહીંયા રહી છે। આ છે પૂજ્ય દાનભા બાપુ, જે પૂજ્ય દાનભા બાપુ અહીંયા સારી સેવા આપે છે। એની પાસે આવેલા દુખિયારા સુખી થઈને જાય છે। મિત્રો, એકવાર જરૂર બધા આવજો। સુરાપુરા ધામ ભોળાદ, જે અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે। ગામથી ભાવિ ભક્તો અહીંયા આ મંદિર 24 કલાક ખુલ્લું રાખવામાં આવે છે। અહીંયા પાટોત્સવ પણ ઉજવવામાં આવશે। તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબના ચેનલમાં બન્યા રહો। જય સુરાપુરા દાદા।